રણવાવ તાલુકાના આદિત્યાણા ખાતે શ્રી કન્યા શાળામાં બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો હોવાનું જણાવાયું છે। ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ભાવેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી ઘણી બધી કૃતિઓ બનાવી હતી તથા પ્લાસ્ટિકમાંથી જ મોડલ નિર્માણ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિસાયકલિંગથી ફરીથી કઈ રીતે ઉપયોગ થઈ શકે તે દર્શાવ્યું હતું। આ ઉપરાંત શ્રી કન્યા શાળા આદિત્યાણાની બાળાઓએ પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગ અંતર્ગત નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ભાવેશ ત્રિવેદીએ પણ વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા બાળાઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિસાયકલિંગથી ફરીથી કઈ રીતે ઉપયોગ કરી શકે તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરામાંથી કઈ રીતે પ્રદૂષણ થઈ શકે તે વિશે પણ અસરકારક માહિતી આપી હતી। આ ઉપરાંત ભાગ લીધેલ તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।